મિત્રો, જો તમે નવરાત્રિમાં ઉપવાસ કરવા માગતા હો તો 4 પ્રકારે ઉપવાસ કરી શકાય છે. સૌથી પહેલું નિરન્ન, એટલે કે કોઈપણ પ્રકારે અનાજ કે પાણી ન લેવું અને નિર્જળા ઉપવાસ કરવા. બીજા નંબરે સિદ્ધ જલ ઉપર ઉપવાસ કરો, એટલે કે લીંબુ પાણી, ધાણાવાળું પાણી અથવા તો જે સૂંઠના પાણી ઉપર ઉપવાસ કરો. પણ જો શારદીય નવરાત્રિ તમે રહેતા હો તો એમાં ધાણાવાળા પાણી ઉપર ઉપવાસ કરો, ખૂબ બેસ્ટ છે, કારણ કે શરીરમાં ગરમીને ઘટાડે છે. બીજા નંબરે હલકા ભોજન અથવા તો ફળ ઉપર ઉપવાસ કરવો. ઘણા લોકો દૂધ લે છે, ઘણા લોકો માત્ર ફળાહાર કરે છે, એટલે કે માત્ર ફ્રૂટ્સ લે છે, અથવા તો ઘણા લોકો જે છે એ માત્ર ને માત્ર હલકું ભોજન લે છે, જેમ કે સામો, મગનું ઓસામણ. આના ઉપર પણ ઉપવાસ કરી શકાય છે. અને ચોથી વિધિ છે એકટાણું, એટલે કે એકાશન, એક વખત જમવું દિવસમાં. તો આ રીતે 4 અલગ અલગ રીતે ઉપવાસ કરી શકાય છે. જે તમારી શરીરની પ્રકૃતિ અને જેવી તમારી ભૂખ એ પ્રમાણે તમે ઉપવાસનો ઉપયોગ કરી શકો છો. ઉપવાસ એ સ્વાસ્થ્યને આપનારા છે અને સાથે સાથે મનને નિર્મળ કરવાના હોવાથી આરાધનામાં પણ ખૂબ ઉપયોગી છે.